નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું મિત્રો આજનું માર્કેટ? બરાબર, મારા મત મુજબ વ્યૂ મુજબ હતું, પણ થોડુંક ચોપી માર્કેટ પણ હતું. જો આ માર્કેટને તમે ડીપલી સમજી શક્યા હોય તો કોઈ તકલીફ પડે નહીં, કેમ કે આપણો ક્લીન વ્યૂ હતો કે માર્કેટને મારે ક્યાં જોઈએ છે તો કે 150ની નિયર બાય આ એરિયામાં ક્યાંય પણ આ એરિયામાં જો માર્કેટ મળે. ગઈકાલના વિડીયોના મારા શબ્દો હતા કે તમને ગઈકાલના આ એરિયામાં માર્કેટ મળે, અહીંયાથી રિજેક્શન આવે અને ફરી એનું રિટેસ્ટ આવે, જ્યારે ત્યાંથી એક નેગેટિવ કેન્ડલ જોવા મળે ને તો એના નેક્સ્ટ કેન્ડલેથી એને શું કરી શકાય? શોર્ટ કરી શકાય અને આ લેવલ સુધી બેસી શકાય. ક્યાં સુધી? અહીંયા સુધી. તો એક પરફેક્ટ ટ્રેડ અહીંયાથી, ક્યાંથી? અહીંયાથી એન્ટ્રી કર્યા પછી તમારો અહીંયા સુધી હતો. ક્યાં સુધી? તમને એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ આ તો એ ટ્રેડ પણ કહું છું કે જ્યારે આ કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું નીચે અને ફરી જ્યારે આ રીટેસ્ટ આવ્યું, બરાબર, તો આનો એસએલ આ આવે ભાઈ. કયો આવે? હા, યાદ રાખવું આ, બરાબર. તો અહીંયાથી એન્ટ્રી લેવલ ઉપરથી કરી શકાય ને એના માટેના મેં તમને આ બે ટાર્ગેટ આપ્યા હતા કે 26,053 બેક થયું એટલે સમજી લેજો 25,989 અને એનાથી નીચે 25,926 આવી શકે અને આ આવી ગયું. માર્કેટનું સ્ટ્રક્ચર ક્યારેય ખોટું બોલે નહીં, બરાબર, આ યાદ રાખવું. અને આ જ વસ્તુ કીધી હતી મેં તમને અપસાઇડ માટે આની ઉપર 150ની ઉપર જ અપસાઇડનું વિચારવાનું કીધું હતું, ત્યાં સુધી નહીં, અહીંયાથી પણ નહીં, બરાબર. પ્રીમિયમ ઉપર જોઈએ આપણે કે પ્રીમિયમમાં શું થયું હતું. હવે આ કોલનું પ્રીમિયમ હતું 26,200નો કોલ. આની અંદર મેં ક્લીન ભાષામાં એવું કીધું હતું કે ભાઈ એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ 58 ઉપર આવે. ક્યાં? 58 ઉપર. તો આની અંદર વધારે વિચારવું. શું કામ એવું કીધું હતું? કેમ કે આ પ્રીમિયમ 58ની ઉપર જ બુલિશ છે, નહીતર નહીં, બરાબર. તો આ ફર્સ્ટ કેન્ડલ બની, નીચે ક્લોઝ કરી, નીચે એક આપણું લેવલ હતું 38નું, એને રિસ્પેક્ટ કર્યું અને 58 સુધી ગયું, 20 પોઈન્ટ મળ્યા. પણ ફરી 58થી શું આવ્યું? રિજેક્શન. એનો મતલબ એ થઈ ગયો કે આપણે કોલને હપ્તે હપ્તે નહીં, ડાયરેક્ટ નહીં તો હપ્તે હપ્તે ભૂલી જવાનો છે, બરાબર. હવે આને માનવાનો નથી. આપણે ધ્યાન કેમાં રાખવાનું છે તો કે પુટના પ્રીમિયમમાં, બરાબર. તો એક જે મિત્રોએ મોર્નિંગમાં વેટેજને ધ્યાનમાં રાખીને લીધો હશે તો એક કોલનો ટ્રેડ નાનો એવો આ મળ્યો, બરાબર. જોઈ લે પુટનું પ્રીમિયમ કે ભાઈ એમાં શું થયું છે અને એમાં ક્યાં ઓપોર્ચ્યુનિટી હતી અને તમે આજે ક્યાં ભૂલો કરી છે એ તમને સમજાશે. આની અંદર આપણે એવી ચર્ચા કરી હતી કે ભાઈ આ પ્રીમિયમ ક્યાં મળે? 36 ક્યાં? અહીંયા. પણ કન્ડિશન એ કે 36નો લો બ્રેક થવો જોઈએ નહીં. પણ માર્કેટ ગેપ અપ ઓપન થયું એટલે ફર્સ્ટ 15 મિનિટે શું કરી દીધું હતું કે લો બ્રેક કરી દીધો. તો આ પ્રીમિયમને પણ આપણે ભૂલી જવાનું હતું. રીઝન એ છે કે આ પ્રીમિયમ ક્યાં છે તો કે સપોર્ટ અને બેઝ બંનેની નીચે. ફરી આ ઉપર નીકળું તો અહીંયાથી એન્ટ્રી બને. ક્યાંથી? અહીંયાથી. પણ અહીંયા એક કેન્ડલ હોલ્ડ કરે તો પણ એવું કે શું થયું નહીં તો અહીંયા પણ એન્ટ્રી ન બને. ફરી અહીંયાથી બાઉન્સ થયું, બરાબર. તો આપણે માનવાનું કે અહીંયાથી એન્ટ્રી બને પણ અહીંયા હોલ્ડ કરે તો કે હા ભાઈ બે કેન્ડલ હોલ્ડ કરી છે તો એન્ટ્રી બને અહીંથી. એમાં કોઈ નવાઈની વાત નથી. આ આપણો સ્ટોપ લોસ છે, બરાબર. પહેલો ટાર્ગેટ આ છે ને બીજો આ છે જે કાયદેસર રીતે અહીંયા આપ્યો છે, ઠીક છે. જે મિત્રોને ફર્સ્ટ એન્ટ્રી ક્યાં હતી? અહીંયા. ક્યાં સુધી? અહીંયા સુધી, આ હાઈ સુધી, બરાબર. સેકન્ડ એન્ટ્રી ક્યાં હતી તો કે અહીંયાથી જ્યારે માર્કેટ આ ઉપર ગયું ફરી આ પિન બાર આવી ને ત્યારે અહીંયા એન્ટ્રી કરવાની હતી. આ આપણો સ્ટોપ લોસ હતો, બરાબર. એ ક્યાં સુધી હતી તો કે અહીંયા સુધી, બરાબર. આ બ્રેકઆઉટ કર્યો ત્યાં સુધી.
અને ફરી આ ડીપ આવ્યું તો આ એરિયામાંથી એન્ટ્રી કરી હોય તો તમારો એસએલ ક્લિયર વસ્તુ છે કે આ પુલબેક એરિયા નીચે છે અહીંયા, બરાબર. તો આ સ્ટોપ લોસ મોટો થાય જો તમારે આ મોમેન્ટ કેપ્ચર કરવી હોય તો, બરાબર. તો હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, દિવસમાં આ એક અને આ બે કેપ્ચર થઈ ગઈ, આ ન થાય તો ઇટ્સ ઓકે, કેમ કે આ 3 વાગે મૂવમેન્ટ આવી છે. 80% કેસની અંદર 3 વાગે મૂવમેન્ટ આવે નહીં, પણ આ બે એન્ટ્રી પરફેક્ટ હતી ભાઈ. કેટલા મિત્રોએ લીધી છે અને આ કોઈ લાસ્ટ 3 વાગ્યાવાળી તો પણ કોમેન્ટમાં જણાવજો, ઠીક છે. હવે જોઈ લ્યો સેન્સેક્સનું પુટનું પ્રીમિયમ. સેમ કન્ડિશન એમાં પણ થઈ છે કે અહીંયાથી એન્ટ્રી થઈ હોય તો પહેલો ટાર્ગેટ તમારો આ છે, પહેલો આ ને બીજો આ ફર્સ્ટ અને આ સેકન્ડ, અને બંને ટાર્ગેટ આપ્યા છે. ફરી આ એરિયામાં અહીં રોકાણું છે, અહીંયા સ્વિંગ ક્રિએટ કર્યો છે અને ફરી અહીંયા આવ્યું છે તો અહીંયા એન્ટ્રી બને ભાઈ, બરાબર. અને અહીંયાથી બન્યા પછી તમારો ટાર્ગેટ કયો છે નેક્સ્ટ, તો કે આ એ મળી ગયો છે, બરાબર. તો સમજદાર જે મિત્રો છે એને સમજાઈ ગયું હશે એવી હું આશા રાખું છું. હવે જોઈ લે આવતીકાલે શું થઈ શકે. ભાઈ આવતીકાલે એક્સપાયરી છે. શું છે? એક્સપાયરી. હવે ગામ આખાને અત્યારે શું દેખાય છે? પુટ દેખાય છે. શું દેખાય છે? પુટ દેખાય છે. હવે ક્લીન વસ્તુ છે કે યા તો માર્કેટ આ લેવલની નીચે ઓપન થઈ ગયું ને 25,977, તો મારા મત મુજબ આ બંને લેવલ બતાવી દેશે વન વેમાં. અહીંથી આમ નાનો એવો પુલબેક મારી ને વન સાઇડેડ જતું રહી. એક કન્ડિશન એ બને કે અહીંયાથી ધારી લ્યો કે આ એરિયામાં ક્યાંક ઓપન થયું અથવા તો થોડુંક ગેપ અપ ઓપન થઈ ગયું આ એરિયામાં, તો અહીંયાથી રિજેક્શન આવશે એવું મને લાગે છે. આવશે કે નહીં મને ખબર નથી, પણ આ સ્ટ્રોંગ હવે એના માટે રિજેક્શન એરિયાનું કામ કરશે. તો આ એરિયામાંથી રિજેક્શન આવે ને આ લો બ્રેક કરી દે ને એટલે મારા મત મુજબ 850 અને એનાથી નીચે જે 725 જે ગેપ છે એ ફિલ કરી દેશે માર્કેટ, બરાબર. અથવા તો ધારી લ્યો કે આ એરિયામાં અહીંયા આવે, બરાબર, આ એરિયામાં માર્કેટ અહીંયા આવે, બરાબર, અને ફરી પાછું ક્યાં જાય? અહીંયા. સારો હીરો ઝીરો ક્યાં બને એ કહું છું. આ એરિયામાં અહીંયા આવે, અહીંયાથી ક્યાં જાય? તો કે આ એરિયામાં, બરાબર. અને અહીંયાથી રિજેક્શન આવે ને આ લેવલ બ્રેક કરી દે ને તો મારા મત મુજબ અહીંયા સુધી બલિદાન દઈ શકાય અને આની નીચે માર્કેટ અહીંયા સુધી આવી શકે. તો નજર રાખજો અહીંયા, બરાબર. સમજદાર મિત્રો આ એરિયામાં નજર રાખજો, બરાબર. આ કન્ડિશન બને તો અહીંયા એક નેગેટિવ કેન્ડલ બને ને ફરી એનું રિટેસ્ટ આવે ને તો પકડી શકાય અને આ લેવલ બ્રેક કરે તો અહીંયા સુધી બલિદાન દઈ શકાય, બરાબર. અપસાઇડ માટે આપણે ત્યારે જ વિચારશું કે માર્કેટ આની ઉપર નીકળે 26,055ની ઉપર, તો 150 અને એનાથી ઉપર જાય તો 200, 26,200 અને એની ઉપર 26,248, 26,150 3 લેવલ જોવા મળી શકે. આની ઉપર નીકળે તો અહીંયા સેલર ટ્રેપ થઈ જશે, યાદ રાખજો, બરાબર. તો સ્ક્રીનશોટ માર લેજો. હવે જોઈ લો એક કોલનું પ્રીમિયમ, એક પુટનું. 26,000નો કોલ. શું થઈ શકે આમાં? હવે જ્યાં સુધી આ પ્રીમિયમ 64ની નીચે છે ને ત્યાં સુધી આમાં કાંઈ દમ નથી અને આના સામું આપણે જોવાનું પણ નથી. હા, એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આની ઉપર આવે અને ફરી તમને આ એરિયાની આજુબાજુ મળે, યા તો આ લેવલ અથવા તો આ લો, તો અહીંયાથી એન્ટ્રી કરી શકાય અને આ હાઈ બ્રેક કરી દે ને તો 102 અને 140 અને જો વન વેમાં ગયું તો 194 આવે, તેમાં કોઈ નવાઈની વાત નથી. આ યાદ રાખજો. 10-11 વાગ્યા પછી ગયું ને તો આ લેવલ પણ જોવા મળી શકે. માર્કેટ 150 પોઈન્ટ મૂવ થશે તો પ્રીમિયમે 150 પોઈન્ટ મૂવ કરશે. આ મગજમાં ફિટ કરી લેજો. બાકી આ લેવલ આવી શકે, બરાબર. જો મોર્નિંગમાં જશે તો 102 પછી 140 જોવા મળી શકે. આની નીચે આપણે ડાયરેક્ટ નહીં તો હપ્તે ભૂલી જશું.
અને ડાઉનમાં પણ કેવું વિચારશું કે ભાઈ આ એરિયામાં ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય, એનું રેન્જનું બ્રેકડાઉન કરે અને ફરી ઉપર નીકળે તો એટેમ્પ મારશું. પહેલો ટાર્ગેટ 64 ને બીજો 102 અને એનાથી ઉપર જાય તો 104. આની નીચે આ રીતની કન્ડિશન બને તો અને તો જ. બરાબર, સ્ક્રીનશોટ મારી લેજો. વધારે કોઈ મગજ વાપરવાનો આમાં છે નહીં. હવે જોઈ લ્યો પુટનો પ્રીમિયમ કે ભાઈ આની અંદર શું થઈ શકે. પુટનો પ્રીમિયમ પણ છે 26,000નો પુટ. કયો છે? 26,000નો પુટ. હવે જો આ પ્રીમિયમે શું કર્યું છે તો કે બ્રેકઆઉટ કર્યો છે. શું કર્યું છે? બ્રેકઆઉટ. હવે જ્યાં સુધી આ બ્રેકઆઉટ એરિયાની ઉપર છે ને 75ની ઉપર, ત્યાં સુધીની જવાની પોસિબિલિટી 130 અને 175 સુધીની છે. બરાબર, પણ ધારી લ્યો કે આની નીચે 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે તો પછી મારા મત મુજબ આની જગ્યા રાઇટ વેલ્યુએશન અહીંયા છે 23થી લઈને 25-26. બરાબર, આ એરિયામાં. અને અહીંયાથી સપોર્ટ લેતું દેખાય. જો ફર્સ્ટ કન્ડિશન મોમેન્ટમમાં ધારી લ્યો કે માર્કેટ ગેપ અપ ઓપન થઈ જાય આ એરિયામાં અને ફરી તમને અહીંયા ડીપ લેવા મળે તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 102 જે પેન્ડિંગ બાકી છે એ, બીજો 130. એનાથી ઉપર જાય તો કે 160 અને 175. બરાબર, આ મોમેન્ટમ એન્ટ્રી કે ભાઈ ધારી લ્યો કે ઉપર ઓપન થયું, ત્યાંથી નીચે આવ્યું અને અહીંથી પછી ઉપર ગયું અને આ હાઈ બ્રેક કરી દીધો તો અહીંયા સુધી જઈ શકે આ રીતે. બરાબર, પણ ધારી લ્યો કે આની નીચે હોઈ ગયું તો પછી અહીંયા રાહ જોજો. અને એમાંય 1-1.5 વાગ્યાની આજુબાજુ જો તમને અહીંયા મળે અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. ને 45ને બ્રેક કરી દે ને તો 75, 102 અને 130 દૂર નથી, યાદ રાખજો. બરાબર, એક બ્લાસ્ટ ટાર્ગેટ મળી શકે, પણ કન્ડિશન એ કે આ લેવલને બ્રેક કરવું જોઈએ નહીં. બરાબર, હવે બે જ કન્ડિશનની અંદર કામ કરી શકે. હા, અહીંયાથી ધારો કે અહીંયા આવ્યું તો અહીંયાથી એક પુલબેક અહીંયા સુધીનો મારશે, પણ એ 20-25 પોઈન્ટ માટે બેસવું હોય તો બેસી શકાય. પણ અહીંયા સપોર્ટ લેવા દેવાય અને પછી ડીપ મળે તો, બાકી નહીં. બરાબર, તો ધ્યાનમાં રાખજો આ પ્રીમિયમ. યા તો ટોપ ઉપર મોમેન્ટમમાં એન્ટ્રી બને તો આ એરિયામાં અને અહીંથી રિવર્સ, અને યા તો પછી અહીંયાથી નીચે આવે અને અહીંયા થોડી રેન્જ બનાવીને પછી બ્રેકઆઉટ કરે ને તો પછી આ લેવલ બ્રેક કરે ને તો આ બધા લેવલ જોવા મળી શકે. બરાબર, તો આશા રાખું છું કે આજના વિડીયોમાંથી કંઈક નવું શીખવા મળ્યું હશે. બરાબર, તો આપ સૌ મિત્રોના જે કોમેન્ટ આવે છે એની અંદર જે પ્રશ્નો છે એ આપણે શનિ રવિના વિડીયોમાં કવર કરવાનો પ્રયત્ન કરશું. આજ માટે માત્ર એટલું જ. વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરવાનો તો ભૂલશો નહીં મિત્રો. બરાબર, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.